એલપીજીની ખરીદી છે એ ભારતીય સરકારી રિફાઇનરીઓએ શરૂ કરવાનું નક્કી કર્યું છે. 2027માં 15% એલપીજીનો જથ્થો છે એ અમેરિકા પાસેથી લેવાશે. ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ અને એચપીસીએલ અત્યારે આ અંગે વાતચીત કરી રહ્યા છે. શિપમેન્ટનો કુલ જથ્થો છે એ 2.2 મિલિયન ટન્સનો રહ્યો છે અને મિડલ ઇસ્ટ પર નિર્ભરતા ઘટાડવા માટે આ એક મોટો નિર્ણય સાબિત થઈ શકે છે. આ વર્ષે અમેરિકાથી 3.9 મિલિયન ટન એલપીજી છે એ આપણે લીધો છે. ત્રણેય સરકારી કંપનીઓ સંયુક્ત રીતે ટેન્ડર બહાર પાડવાની છે અને યુએસ ઈરાન વિવાદથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પુરવઠો અત્યારે ખોરવાયો છે. ગયા મહિને દેશમાં એલપીજીનો વપરાશ છે એ 16% ઘટ્યો હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકો હવે કેરોસીન અને પીએનજી તરફ વળી રહ્યા હોવાનું પણ એક અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે. એટલે ઓવરઓલ જે ભારતની અત્યારે આયાત છે એમાં ક્રૂડની આયાત તો આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી છે કે આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા એટલે મિડલ ઇસ્ટના દેશો દ્વારા સાથે સાથે રશિયા અને બીજા દેશો પાસેથી પણ આપણે ક્રૂડ આયાત કરી રહ્યા છીએ. પણ એલપીજીની આયાત છે એ મોટા પ્રમાણમાં હજુ પણ મિડલ ઇસ્ટના દેશો પર નિર્ભર છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ્યારે બંધ થાય છે તો એની મોટી અસર આપણા એલપીજી પર પડે છે અને એટલા માટે જ હવે અમેરિકાથી પણ એલપીજી આયાત કરવાની જે એક વિચારણા છે એ કરવામાં આવી રહી છે.